પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં જ ભગવદ્ ગીતાના મહત્વ અને વિદ્યાર્થી જીવનમાં તેના પ્રભાવ વિશે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આધ્યાત્મિક વિદ્યાલય સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11ના આશરે 310 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય વક્તા જીયાબેન પટેલે ગીતાના કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગના ત્રિવેણી સંગમ વિશે સરળ અને રસાળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વાર્તા અને ઉત્તમ ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કઈ રીતે ગીતાના જ્ઞાનનો સમન્વય સાધીને પોતાના જીવન ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે। આ પ્રસંગે એનજીઈએસના કેમ્પસના સીડીઓ ડોક્ટર જયધ્રુવે જણાવ્યું હતું કે જીવનમાં ભગવદ્ ગીતા એ દરેક પ્રશ્નનો એકમાત્ર ઉકેલ છે। વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક રીતે મજબૂત અને મક્કમ બનાવે છે। શાળાના આચાર્ય ડોક્ટર જેડએન સોઢાએ આધ્યાત્મિક વિદ્યાલય સુરતથી પધારેલા વક્તા જીયાબેન પટેલ, દીપિકાબેન અને નિલેશભાઈનો શાળા તેમજ સંસ્થા વતી આભાર માની અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ ઠાકોરે કર્યું હતું, જ્યારે શાળાના સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોરે અંતમાં આભાર વિધિ કરી હતી। આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓના આધ્યાત્મિકતા અને હકારાત્મક જીવનશૈલી પ્રત્યે નવી ચેતનાનો સંચાર થયો હતો। જે લોકો ભગવાનને એટલું બધું મહત્વ નથી આપતા, એમની માટે ટેકનોલોજી વધારે ઇમ્પોર્ટન્ટ છે, તેમ છતાં એ લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાને લાઈફ ચેન્જિંગ બુકનો ખિતાબ આપેલો છે। કારણ કે એમને ખબર છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું શાસ્ત્ર છે જેની અંદર ફક્ત આધ્યાત્મિકતાના નહીં પણ આપણા વ્યવહારિક જીવનના, વ્યક્તિગત, સામાજિક, પારિવારિક બધી જ પ્રકારની સમસ્યાઓનું સમાધાન આપે છે।